નમસ્તે મિત્રો, દુનિયા આજે ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે। પહેલાં કરતાં આજે લગ્નના ખર્ચા પણ વધી ગયા અને સાથે જ લોકોના પહેરવેશ પણ બદલાઈ ગયા, પણ શાંતિ આજે આપણાથી રિસાઈ ગઈ છે। આ ભાગદોડવાળી જિંદગીમાં શાંતિની 2 મિનિટ પણ આપણા નસીબમાં નથી રહી। પરંતુ આજથી 30 વર્ષ પહેલાં એટલે કે 1990ના જમાનામાં જિંદગીમાં બસ શાંતિ જ શાંતિ હતી। એ ઉનાળામાં વૃક્ષનો છાંયડો હોય કે એ તળાવનું શીતળ પાણી। પણ આજે વાહનોના અવાજ અને ધમધમતી ફેક્ટરીના પ્રદૂષણથી આજે વાતાવરણમાં તાપમાન અને શોરબકોર સિવાય આપણી જિંદગીમાં બીજું કાંઈ નથી રહ્યું। પણ આ બધા વચ્ચે 2 મિનિટ શાંતિ અને સુકૂનના હું તમને આપીશ। આજ હું તમને 90ના દાયકામાં થતા લગ્નને તાજા કરાવીશ। આજથી 30 વર્ષ પહેલાં ગામમાં કેવી રીતે લગ્ન થતા, જે જોઈને તમે તમારા બાળપણમાં ખોવાઈ જશો। તો ચાલો આજથી 30 વર્ષ પહેલાંના લગ્નમાં। આ વિડીયો ક્લિપ આપણા ગુજરાતના કોઈ ગામના લગ્નની છે, જેમાં લોકોના મોઢા પર ખુશી જ ખુશી જોવા મળે છે। આ લગ્નમાં લોકોનો પહેરવેશ એકદમ સાધારણ છે। આ વિડીયો ક્લિપને જોઈને તમને મજા આવી જશે। આ દ્રશ્ય જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે। –1990માં લગ્નનું શૂટિંગ આવી રીતે થતું। જાનૈયા આવી રીતે સરકારી બસ અથવા ખટારામાં બેસીને જાનમાં જતા, જે પછી વરરાજાના જીજાજી હોય કે પછી વરરાજાના ફુવા અને દોસ્ત હોય। આ ક્લિપ તમારા ચહેરા પર સ્મિત લાવી દેશે। આ વિડીયો ક્લિપ સન 1990ના કોઈ લગ્નની છે, જેમાં બધી જ મહિલાઓએ લાજ કાઢેલી છે અને આજે આપણો જમાનો ઘણો જ આગળ નીકળી ગયો છે, જેમાં આજે દુલ્હન પણ ઘૂમટો નથી કાઢતી। એ જમાનો સાદગીની સાથે જીવવામાં આવતો, જેમાં કોઈ ચીજ મોંઘી નહોતી, જેમાં લગ્નની તૈયારી પણ એકદમ સાધારણ જ હતી। રહેણી કહેણી પણ એકદમ સાધારણ જોવા મળતી। આ બધા વિડીયો એ જમાનાની સચ્ચાઈ બતાવે છે, જ્યારે સંબંધમાં વિશ્વાસ ભરપૂર હતો। આવી રીતે લગ્ન થતા 1990ની સાલમાં। આ ક્લિપમાં હું તમને એવા દુર્લભ દ્રશ્યો બતાવીશ। આ નાનકડી વિડીયો ક્લિપ તમને ખૂબ હસાવી દેશે। જોવો આ વિડીયોને, જેને જોઈને તમને મજા ન આવે તો આ વિડીયોને લાઈક ન કરતા। એ જમાનામાં આજની જેમ કેટરસ કે આજની જેમ મોંઘા મંડપ સર્વિસ નહોતા, ત્યારે ભાઈઓ કુટુંબના સાથે મળીને જ બધી રસોઈ બનાવતા અને કુટુંબના લોકો જ પીરસતા। ત્યારે આવી રીતે એક સાથે પંગતમાં બેસીને જ જમતા। હવે હું તમને એક લગ્નની વિડીયો ક્લિપ બતાવીશ જે 1990ની આસપાસની જ છે।
જેને જોઈને તમને એ જમાનો યાદ આવી જશે. મિત્રો, આજે તો લવ મેરેજનો જમાનો છે, પરંતુ આજથી 30 વર્ષ કે 40 વર્ષ પહેલાં આવું નહોતું. ત્યારે મોટાભાગના લગ્ન પરિવારની મરજીથી જ થતા. એ જમાનામાં લગ્નની તૈયારી 3-4 મહિના પહેલાં જ ચાલુ થઈ જતી. લગ્ન ભલે ત્યારે સાધારણ રીતે થતા, પણ લોકોમાં ઉત્સાહ ખૂબ જ જોવા મળતો. અને વાત જો ખર્ચાની કરીએ તો ત્યારે 1 લાખ રૂપિયામાં ધામધૂમથી લગ્ન થઈ જતા. 1 લાખ રૂપિયા એ જમાનામાં ઘણી જ મોટી રકમ માનવામાં આવતી. અને લગ્નમાં દેશી ફટાકડા ફોડવામાં આવતા અને જાન મોટા ભાગે ટ્રેક્ટર કે ખટારામાં જ જતી. પહેલાં કેમેરાની આટલી સારી ક્લિયરિટી નહોતી. ફોટા મોટા ભાગે આવી રીતે ખેંચવામાં આવતા. અને એ જમાનામાં લગ્ન મોટા ભાગે રાતના સમયમાં જ રાખવામાં આવતા. એ જમાનામાં ડીજેનું ચલણ નહોતું. ત્યારે મોટા ભાગે ઢોલ અને ક્યાંક ક્યાંક બેન્ડ બાજાથી જ વરરાજાનું ફુલેકું નીકળતું, જેમાં જાનૈયાઓ ખૂબ નાચતા. એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા, એટલે ત્યારે સેલ્ફીવાળું ચલણ નહોતું. એટલે જેને પણ ફોટો ખેંચવાનો શોખ હોય એ કેમેરામાં જ ખેંચાવતા. મિત્રો, આજથી 40 વર્ષ પહેલાં કેમેરાથી લગ્ન રેકોર્ડિંગ કરાવવા એ ઘણી જ મોટી વાત લાગતી. બધા જ લોકો એમના લગ્નને કેમેરાથી રેકોર્ડિંગ નહોતા કરાવી શકતા, કેમ કે આ કરવું ઘણું જ મોંઘું પડતું. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.